મામીનું તો દેવા જાય છે. મમ્મી જો રેડી થઈ ગયા છે નહીં મમ્મી? શું શું કરે સડે હજી એક વખત હજી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના વાગી ગયા 10:30-11 અને અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો. તડકોય નથી વાદળાય તે એવી રીતનું વાતાવરણ છે. અને હાલ આજે કામ બામ કરીને ફ્રી થઈ ગયા છે અને મમ્મીને આજે જવાનું છે હારડો દેવા માટે. તો હારડો તો ન કહેવાય, ફરાળ દેવા જવાનું છે. તો વ્રત આલે છે. તો અષાઢ મહિનાના બધા વ્રત આવતા હોય છે, જે આ પાર્વતીને ફૂલ કાંચણી ને દીવાસો ને મોળાકત ને. તો હાલ તો મારા ભાભીને ડમરાવાળા જલપાને ત્યાં દેવા જવાનું છે ફરાળ. તો હાલ તો એની તૈયારી ચાલુ છે. તો આજે બધું લેવા જવાનું હતું, એ બધું મમ્મી લેવા જવાના છે અત્યારમાં. કેમ કે અત્યારે લગી નક્કી નહોતું થતું કેદી દેવા જાઓ, પણ ખબર એ નહોતી, કેમ કે અમારે અહીં કોઈને વ્રત નહોતા ને એટલે ખબર નહોતી. હવે બધી છોકરીઓ વ્રત રહેવા મળ્યું છે તો કે આજે દી આવી. તો આજે બધું હાલ તાત્કાલિક બધું લેવા ગયા છે, જાય છે. સોરી, બેનને ત્યાં નીચે રાખે છે અને હું આવી છું ઉપર માથે વિડીયો શૂટ કરવા હાટું અને દીદીને કપડાં નાખવા માટે. કારણ કે તડકો થોડો નીકળે તો મેં ગોદડિયું થોડીક એની વાહરી જાય. તો એ હાટું આવી હતી માથે. તો આપણે નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને બેનને પણ નવડાઈ ધોડાઈને કમ્પ્લીટ કરી નાખી છે. અને હાલ તો મમ્મીની જવાના છે ત્યાં, તો એટલા માટે બધું કરે છે તૈયારી. તો હાલ બેન પણ આવવાની છે, રિદ્ધિ અને પ્રાચીન, મારા ભાઈને બધા લોકો આવવાના છે. ત્યાં એક મોઢે જવાનું છે એક જગ્યાએ, એટલા માટે આવે છે. તો કીધું સારું, મેં કીધું બાને મેં 1-2 કલાક હારે રહેવાશે. પણ જોઈએ અહીંયા કેટલી વારે આવે છે, કારણ કે હજી પેલા નવા ઘરે જાય છે, ત્યાંથી જ્યાં મોઢું કરવાનું ત્યાં જાય છે, અને પછી અહીંયા આવવાની છે. અને પપ્પાને એને પણ આજ જ જવાનું છે હારડો દેવા, કેમ કે કાલ પ્રમ દિવસે નહીં મળ્યા અને આવે એટલે આજ જ જવાનું છે એને. તે તો જોઈએ બેનો ટાઈમ એક થાય તો કઠણાઈ થાય, કેમ કે રિદ્ધિ અહીંયા આવશે, પપ્પાની એ જે ત્યાં પહોંચ્યા હશે. પણ જેમ બને વહેલા હાર નીકળશે અહીંથી, જમીન તરત નીકળી જવાના છે. એટલે ત્યાં એને થોડોક ટાઈમ બેસી શકાય, પછી રિદ્ધિ અહીંયા આવે એટલે પાછું આવી શકાય. તો હાલ તો હમણાં પ્રાચીબેન પણ આવશે બપોરના ટાઈમે, તમને પણ બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને હાલ નીચે બેન શું કરે છે એ પણ તમને બતાવી દઉં. અને ફરાળમાં શું લઈ જવાનું હોય ને, કેમ કે મારી વખતે મારે ફરાળ નહોતો આવ્યો, કારણ કે આમાં 6 મહિના સગાઈ જ રહેતી, એટલે મારે ફરાળ નહોતો આવ્યો. અને રિદ્ધિ વખતે એટલું બધું હતું નહીં, એટલે અત્યારમાં એ જ ડિસાઈડ થાય હું લઈ જાઉં ફરાળમાં, હું લઈ જાઉં. એટલે શું હોય ને, એટલે બધી જે આપણી કારખાનાની છોકરીઓ છે ને એને બધાને પૂછીએ છે શું લઈ જવાનું હોય, શું તમારે આવ્યું છે. તો ચાલો આપણે પણ નીચે જઈને પૂછીએ. હિરલની સગાઈ થઈ ગઈ છે ને એના મેરેજ પણ છે ઓણ, એટલે એને પૂછીએ. અને બાકી બધી છોકરીઓના હજી મેરેજ નથી થયા, સોરી અંગેજ જ નથી થઈ, મતલબ સગાઈ જ નથી થઈ, ખાલી હિરલની થઈ ગઈ છે. એટલે હિરલને ખબર હોય શું આવે છે ને શું નહીં. એને આવી ગયો છે હાડો. તો આપણે ચાલો એને જ પૂછી લઈએ હું આવ્યું ને હું નહીં. તો ચાલો વિડીયોમાં બનાવી ને પછી મળીએ. ફ્રેન્ડ્સ, આપણે નીચે હિરલબેનની સગાઈ થઈ ગઈ છે એટલે એને ફરાળ આવ્યો હશે, એટલે પૂછી લઈએ. એટલે બેન તમારું ઘરે સ્ટોપ કરતો ને. તો હવે હિરલબેન આપણે પૂછી તમારે ફરાળમાં શું આવ્યું? ફરાળનું તો લાડ બધું આવ્યું છે. હું બોલો. કુર્તી આવી છે, પછી ચેવડો પેંડા અને પછી ફ્રૂટ ને એવું બધું, અને કટલેરી થોડી અને કપડાં. કુર્તી આવી. કુર્તી આવી છે. તો અમારે મમ્મી લેવા ગયા છે હાલ કુર્તી. તો હમણાં આવશે, પણ તમને પણ બતાવી દઈશું. અને શું ફરાળ લઈ જવાનું એ તો આપણે હિરલબેનને પૂછી લીધું છે. તો ફરાળ એ પપ્પા હમણાં લઈ આવી દેશે. અને અમારા ભૂરીબેન ને બધા જો અહીંયા હીરામ ચાલુ થઈ ગયા દસવાના. એટલે કુપીમાં છે, હા કુપીમાં છે, હવે દેખાણા. અને મારા ભાભી આ એ પણ દેખાણા. અને હવે બધા કારીગર હળો આવે છે. અને આપણે હિરલબેનને પૂછી લીધું હું ફરાળમાં જોવે હે. એટલે કોઈક બાકી રહી ગયું છે. ઉભા રહો. એક ખમો અમારે એક કારીગર બહુ વાહે રહી ગયા છે ને એ આવે છે ને એને અમારે વિડીયોમાં સ્પેશિયલ લેવાના જ હોય છે. એટલે એમની છોકરી પણ વરત રહી છે, એટલે આપણે પૂછી લે તમે એને ફરાળમાં હું લીધું છે ને હું ખવડાવશો. હાલો જલ્દી આવતા રહેજો. હાલો આશાબેન, ગુડ મોર્નિંગ. આ તો બોલો એવરીબોડી. ઓ ભાઈ એવરીબોડી. હા, તમારી છોકરી વરત રહી છે? નહીં લ્યો બસ ને. તો તમને ફરાળ વિશે શું ખબર હોય? પૂરું થઈ ગયું. ઓહો, તમે થોડી એવડી મોટી છે ને તોય હા, એ રહેતી જ નથી. ભૂખી ન રહીએ કે એમ કયો ને.
તો અમારા હર્ષાબેન આવી ગયા છે ને હવે હીરામ બેહી ગયા છે. હા અમારો પાર્ટનર કોક આવે તો સારું. હા કેમ કે આખી ઘંટીમાં ઈ એકલા છે, 3 જગ્યા ખાલી છે. હમણાં એકાદ આવશે એટલે એની જગ્યા ફૂલ થઈ જશે. અમારા ભૂરીબેન આવશે ને તુલસીબેન. ના ના આજે નહીં, કારણ કે મારી ઢીંગલી એકલી છે. હું આ નગર સપોર્ટ કરાવવા માટે બેહું, ખાલી વાતું કરું. હીરામ ન બેહું તો કાંઈ નહીં, એ બધાની હારે બેહું એટલે બધાને મજા આવે. વાતું વડાને કર્યા કરે ને એ બધા બેસશે. તો એકલે કહેશે ભૂરીબેન હમણાં આવશે, પણ આજે નહીં. આજે ઢીંગલીબેનને સાચવવાના છે અને મમ્મી ને પપ્પા કરે છે ખરીદી આજે. એટલે મમ્મીની બધા કુર્તી લેવા જાય ને પપ્પા હમણાં ફરાળ લેવા જાય છે. એટલે આપણે છે ને બેસવાનું થશે નહીં. એટલે હર્ષાબેન આજનો દી તમારે એકલા બેસવું પડશે. હો ને, જો ટાઈમ મળશે તો આવશું, બરોબર? તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો પછી મમ્મીની આવશે પછી પાછા મળીશું આપણે. ચલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી મમ્મી ને પપ્પા જાય છે આજે તમને કીધું એમ ફરાળ દેવા માટે. અને હાલ રીધી માસી પણ આવવાના છે એટલે વહેલા હાર જાય છે ને વહેલા હાર ફટાફટ પાછા આવશે. તો ફરાળમાં તો કેટલી વસ્તુ લાવ્યા છે ને તો મમ્મી પપ્પાને ખીજાતા હતા, હજી એટલું લાવવાનું પપ્પાને યાદ આવ્યું એટલું બધું લેતા આવ્યા. અને હવે જે બાકી હશે ને એ રસ્તામાં લેતા જાય છે ને. હજી કેટલું લાવ્યા હું તમને દેખાડી દઉં, અને હજી જે બાકી છે ને એ તો મમ્મી કે હું રસ્તામાં લેવડાવી લઈશ. એટલે તમને ચલો બેક કેમેરા બતાવી દઉં મિષ્ટાના મામીનું ફરાળ. ચલો ફ્રેન્ડ્સ, તો આ બધું જો એના મામીનું ફરાળ છે અને આ એની મામીની કુર્તી છે મસ્ત મજાની. તો આટલું ફરાળ છે. તો અમારા મિષ્ટાના મામીનું કેટલું બધું ફરાળ છે ને મિષ્ટા લઈને બેસી ગઈ છે. જો ડ્રેસ જો તો એના માસીને તો ડ્રેસ ખોલીને મૂક્યો હતો ને એના માસીને બતાવતા હતા. અને અત્યારમાં બેનનું ફરાળ હું અહીં જોતી હતી ને તો ગોઠવી નાખ્યું ને એટલે રીધી માસીને દેખાડતા હતા. અને આ બેન જો લઈને બેસી ગયા, મારે તે મોળાકત છે એમ. આ એનું ફરાળ છે અમારે એના મામીનું. તો દેવા જાય છે મમ્મી. જો રેડી થઈ ગયા છે નહીં મમ્મી? મિષ્ટાના માસ્યુ રમાડવા વાટે છે મીશાબેનને છે ને ઊંઘ આવી છે હવે, તો શું છે હવે. અને માસ્યુ જો આમ તેમ ફરે છે, ડારો દેશે. બાજુ એકલા જાય છે, બકા ભરીને જાય છે. હમણાં મોટી દીદી આવવાની છે, કે બાન કઈ વેલા હારવી આવજો. હા, દોડામ દોડ. પેલા લઈ લીધા, તૈયાર થઈ ગયા છે ને હવે જાય છે. ચલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી બધી વસ્તુ મમ્મીને રેડી કરી દીધી છે. અને હવે મમ્મી ને પપ્પા જાય છે ફરાળ દેવા માટે ડમરાળા. તો હાલ તો બંને નીકળી ગયા છે અને વસ્તુ રેડી થઈને હવે કરી દીધી, થેલા પેક કરી દીધા ને હવે ગયા છે. કારણ કે હમણાં થોડી જ વારમાં રીધી માસી આવી જશે એના. તો રીધી માસી આવવાના છે અમારે ટીંગુબેનના આવે છે અહીંયા, તમને કીધું એમ પ્રમાણે મોટે. તો હમણાં આવે પહેલાં ફટાફટ ત્યાંથી નીકળી જાય છે. તો હાલ તો મિષ્ટાબેન પણ જાગીને બેસી ગયા છે. ઘડીકની વાર જ માતે, ઘડીક વાર જ લાંબા થયા ત્યાં. અત્યારમાં બે રમવા મીણા છે. કોને ખબર માસી નો આવ્યા પણ દાદા આવી ગયા. અને અમારે બેન આયા જો રમે છે એવા ને વાત પૂછોમાં. જો માસીની વાટ જોવે છે. કા બેટા માસીની વાટ જોશો ને તું? હે સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો મમ્મીની લોકો પણ આવી ગયા અને માસીની હવે પોગવું છે પણ પોઈ ગયા નથી. જો બા આવી ગયા, જો બા આવી ગયા છે થેલો લઈને. જો પાછા અમારા હાટુ ભાગ લાવ્યા મા દીકરી હાટુ. દાદા આવી ગયા, એકલા હતા. શું ચડાવી દે મામા, શું કરી દે તો. ચલો ફ્રેન્ડ્સ, તો અમારા બેન આવી ગયા છે, પ્રાચી બેન અને રીધી માસી પણ આવી ગયા છે. અને અહીંયા અમારા રમે છે મિષ્ટા બેન, જો એના મામી આગળ. ફઈનો દીકરો છે, એના વાઈફ પણ આવ્યા છે. અને અમારા ફઈજી વાહે છે. અને અમારા વાલા મામા શર્માઈ છે બહુ. અને મીલા દાદા બેઠા છે. અને એના કે અમે હારા ન હોય ત્યારે વધી જાય એટલા બધા હેન્ડસમ છોકરાને જોઈને. અને અમારા દીદી બેન લાવ્યા પર્સ. દેખાડ તો બેટા, હું લાવી દેખાડ તો, લાવી તો દેખાડ તો. જો દેખાડે છે એમ. જો લાવી છે પર્સ એની માસી, એની હાટું ને ડીંગલી હાટું. ચલો તમને બેક કેમેરા પણ બતાવી દઉં શું લાવી છે. ને માસી ને પિસ્ટા હાટું ને પ્રાચી હાટું. આવલો મળીએ. ચલો આવી જાય. શું કરે સડક? હજી એક વખત
શું ચડાઈ દેતો શું કરી દેતો શું કરી દેતો આવ્યો એને હાથમાં પકડીને બેઠા છે મામી આગળ જો હાથમાં લઈને બે ગઈ ઓલી આઈન માસી આવી ગયા છે હાય રીધી માસી બહુ લેટ આવ્યા હો તમે હરાવો જાય છે આમ જો તો કરી હા આને દીદી દીદી કરે ને તો ઓલી ને હરાવો જાય છે હા અને મોટી બેન તો હાલતા શીખી ગયા લ્યો થોડું થોડું અમારા દીદુ નો વારો છે હટ હાલતા શીખી જાય હા લો બા આગળ રાયડું નાખવા મળે હો ઘડીક માં તો જો છે કઈ એ કાંઈ બીજી ગાંડી દીધી જો ફાટી થાય છે તે માસી પર્સ લાવી છે ને એટલે રમે છે એનથી મોટી પડે છે લાવ મને જ દો બટા મને જ દો મને નહીં દેવાનું નહીં દાદા ને દે જો હા એ જોડે હામું જોઈ રહી છે જોઈ દાદા આગળ વહી ગઈ જો દીકો મને ટાટા કહી દે ટાટા નથી કલું ને મને નથી કલું નહીં કલું છે બે હાથે ટાટા બધા ટાટા કહેશે ને બેન ટાટા કહેશે હા જો આવજો માસીન કઈ ટાટા 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 હા સારું ચાલો ફ્રેન્ડ્સ હાલ તો રિદ્ધિબેન ને પારુભાઈ ને આવ્યા હતા એ જતા રહ્યા છે અમારા મિષ્ટાના મામી પણ આવ્યા હતા એ જતા રહ્યા છે અને હાલ જમી કાઢવીને અમે પણ ફ્રી થઈ ગયા છીએ અને મિષ્ટાબેન પણ સૂતા છે તો હાલ તો આપણે અહીં વિડીયો પૂરો કરવાનો ટાઈમ આવી ગયો છે તો વિડીયો અહીંયા પૂરો કરશું વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય